એસજી હાઈવે વિસ્તાર છે કે જે પોશ એરિયા છે, જે બોડકદેવ વિસ્તાર છે, પકવાન છે કે જે અમદાવાદનો પોશ એરિયા ગણવામાં આવે છે, ત્યાં દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ કે જે ગાડીના જે છે તે અડધા ટાયરો ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે અને જે છે તે વિઝિબિલિટી પણ ઘટી છે. આ વિઝિબિલિટી ઘટવાથી જે છે તે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને આપ જોઈ શકો છો તેમ કે જે વાહન બગડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે કે જે વાહનો છે કે જે ગાડીઓ છે તેના જે છે તે ટાયરો ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે અને તેને લઈને જે છે તે વાહનો પણ બંધ પડી જતા હોય છે અને રાહદારીઓને અને વાહન ચાલકોને જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આજે રવિવારનો દિવસ હોય, રજાનો દિવસ હોય ત્યારે લોકો છે તે પોતાના પરિવાર સાથે જે છે તે બહાર ફરવા નીકળતા હોય છે, પરંતુ આજે વરસાદના લીધે અમદાવાદમાં જે છે તે એએમસી ની પોલ ખુલે છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો હજુ પણ આગામી દિવસોમાં આ તો જે છે તે ચોમાસાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે આ વર્ષે જે ચોમાસું છે તે મોડું બેઠું છે અને આની પહેલા જે ચોમાસું છે તે નવસારી, દક્ષિણ ગુજરાતનો જે નવસારી જિલ્લો છે ત્યાં ચોમાસું અટકી ગયું હતું અને હવે ચોમાસું આગળ વધ્યું છે. તો ચોમાસું જે આગળ વધ્યું છે તેને લઈને જે છે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. આ ગુજરાત પર જે એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો તેમ જે ટ્રાફિકની સમસ્યા પણ અમદાવાદ શહેરમાં યથાવત જોવા મળી રહી છે. આમ તો ટ્રાફિક અમદાવાદ શહેરમાં જોવા જ મળે છે, પરંતુ આજે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને લઈને જે છે તે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો